ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 6 ગાણિતીય અપેક્ષા, તો એના વિશેની આજે માહિતી મેળવશું કે ગાણિતીય અપેક્ષા શું છે. તો આપણે જાણીએ છીએ કે આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જેની મદદથી આપણે માહિતી છે એને એકઠી કરી શકીએ છીએ. એકઠી કરેલી માહિતીનું વિશ્લેષણ, એટલે કે માહિતી એક વખત એકઠી થઈ ગઈ એના પછી માહિતીનું આપણે શું કરીએ, વિશ્લેષણ કરીએ. એના ઉપરથી વિશ્લેષણ કરી કે આ માહિતી છે તો એના આધારિત, અને આ વિશ્લેષણ પરથી સમષ્ટિના ગુણ લક્ષણો વિશેનું આપણે અનુમાન છે મેળવી શકીએ છીએ. એના કોઈ એક સમષ્ટિ હોય તો એ સમષ્ટિની બધી માહિતી એકઠી કરી એનું વિશ્લેષણ કરી પછી એના ઉપરથી કંઈ તારણ આપણને મેળવવું હોય તો આપણે મેળવી શકીએ છીએ. તો એકઠી કરેલી માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે, એ કોષ્ટક રચના દ્વારા યોગ્ય ક્રમમાં એને ગોઠવવામાં આવશે. એટલે કે માહિતી છે એને યોગ્ય રીતે કોષ્ટક દ્વારા બતાવવામાં આવે. ત્યારબાદ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે. માહિતીનું વિશ્લેષણ કરવા માટે કુલ 4 માપો હોય છે. એમાં અલગ અલગ સરેરાશ માપો, પ્રસારમાનના માપો, વિષમતાના માપો અને ઘંટારકતાના માપો, અલગ અલગ માપો હોય છે. એમાં ઘણા બધા માપો આપણે શીખી પણ ગયા છે. સરેરાશના અને પ્રસારમાનના અને માપો, બરાબર. આપણે જે આગળના ધોરણ 11, ધોરણ 12 અંદર આપણે બધું શીખી ગયા છીએ. મધ્યક ને મધ્યસ્થ ને બધા ઘંટાકાના માપો વિશેની માહિતી, થોડાક વિષમતાના માપો પણ શીખ્યા છીએ. તો આપણી પાસે આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ માપો મેળવવા માટે આપણા માટે અનુકૂળતા ભર્યું હોય. જ્યારે આપણી વચ્ચે સંભાવના વિતરણ લગતી માહિતી હોય ત્યારે આ 4 માપો મેળવવા માટે આપણે ગાણિતીય અપેક્ષાનો ઉપયોગ થાય છે. અને ગાણિતીય અપેક્ષાની વ્યાખ્યા સમજતા પહેલા યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણનો પણ આપણે ખ્યાલ મેળવશું. ધારો કે 2 સિક્કા છે એ ઉછાળવામાં આવે તો એનાથી મળતો નિર્દેશ અવકાશ કયો હોઈ શકે, તો કે બંનેમાં પહેલામાં હેડ્સ મળશે, પછી હેડ્સ અને ટેલ્સ, ટેલ્સ અને હેડ્સ, અને બંનેમાં ટેલ્સ, આ રીતે મળે. હવે ધારો કે 2 સિક્કા ઉછાળવામાં આ પ્રયોગમાં કેટલી છાપ મળે એ જાણવામાં આપણને રસ હોય તો એ આપણી છાપની જે સંખ્યા છે એને આપણે એક્સ વડે દર્શાવીએ તો એક્સ જુદી જુદી કિંમતો ધારણ કરી, 0, 1 અને 2. હવે ઘણી વખત છાપ ન પણ આવે, એક વખત પણ આવે અને 2 વખત પણ આવશે. તો અહીં એક્સને યદચ્છ ચલ કહેવામાં આવશે. જે કિંમત ધારણ કરશે એ એક્સને યદચ્છ ચલ કહેશું. અને જે ચલની કિંમત યદચ્છ પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય અને જેને આપણે સંખ્યામાં દર્શાવી શકાતી હોય. ખાસ વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ નોંધ કરજો કે જે ચલની કિંમત છે યદચ્છ પ્રયોગના પરથી મળતી હોય અને જેને આપણે સંખ્યામાં દર્શાવી શકાતી હોય યદચ્છ ચલ, કારણ કે અહીંયા છાપ છે તો એ એક્સની જુદી જુદી કિંમતો, છાપની સંખ્યાને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. એની જુદી જુદી કિંમતો એટલે કે 0 પણ હોઈ શકે, 1 અને 2. 0 છાપ એટલે કે છાપ ન પણ આવે, 1 આવે છાપ અને 2 આવે તો એને આપણે યદચ્છ ચલ કહેશું. યદચ્છ ચલ એ કોઈ એક યદચ્છ પ્રયોગનું નિર્દેશ અવકાશ સાથે સંકળાયેલું વિધેય છે અને તે જુદી જુદી કિંમતો જુદી જુદી સંભાવનાને આધારે ધારણ કરશે અને એને આપણે એક્સ વડે દર્શાવશું. યદચ્છ ચલ એ સતત અથવા તો અસતત હોઈ શકે. જો ચલની કિંમત પરિમિત કિંમતો અથવા તો ઘણી કિંમતો ધારણ કરી શકતો હોય તો એ અસતત ચલ કહેવાશે. દાખલા તરીકે ઉદાહરણ કે છાપની સંખ્યા હોઈ શકે તો એ એક્સ ચલનું અસતત ચલ છે, અથવા તો અકસ્માતની સંખ્યા હોઈ શકે, પાના દીઠ ભૂલની સંખ્યા હોઈ શકે તો એ અસતત ચલનું છે કે જેને આપણી ચોક્કસ કિંમત હોઈ શકે કે 0 હોઈ શકે, 1 અથવા તો 2 હોઈ શકે. તો ઉપરના ઉદાહરણો પરથી છાપની સંખ્યા એક અસતત ચલ છે, તેવી જ રીતે બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા વગેરે અસતત ચલના ઉદાહરણો છે. જો કોઈ કારખાનામાં બનતા સ્ક્રૂ ખામીવાળાની સંખ્યાને પણ એક્સ વડે દર્શાવીએ તો એક્સની જુદી જુદી કિંમતો એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 હોઈ શકે તો એક્સની અહીં અસતત ચલની કિંમતો કહેવાશે. પછી જો કોઈ યદચ્છ ચલ ગાળાની બધી જ કિંમતો ધારણ કરી શકતો હોય તો એ કહેવાશે સતત ચલ, બરાબર. એ કહેવાશે સતત ચલ. એટલે કે વ્યક્તિની ઉંમર, વજન, તો એ સતત ચલના ઉદાહરણ. હવે ઉંમર છે તો ઉંમરમાં એવું હોઈ શકે કે 10 વર્ષને 2 મહિના થયા હોય, 10 વર્ષને 4 મહિના થયા હોય, એ રીતે હોઈ શકે. અથવા તો વજન હોઈ શકે કે 35 કિલો ને 40 ગ્રામ, 35 કિલો ને 600 ગ્રામ, તો એ કેવા કહેવાશે? એ અસતત ચલ કહેવાશે. ચોક્કસ કિંમત નથી હોતી કે 35 જ વજન છે અથવા 32 જ, એનાથી ઉપર પણ જઈ શકે તો એ અસતત ચલના ઉદાહરણ છે. હવે આપણે સંભાવના વિતરણનો ખ્યાલ મેળવશું કે 2 સિક્કાને જો એક સાથે ઉછાળી છે તો છાપ
સંખ્યાને x વડે દર્શાવવામાં આવે તો x ની કિંમત કેટલી ધારણ કરશે? 0, 1 અને 2. તો એની સંભાવના કેટલી થઈ શકે? 0, 1 અને 2, અથવા તો છાપ ન પણ આવે, 1 આવે અને 2 આવે. તો એના જે પરિણામ છે એના આધારિત આપણે એની સંભાવના કેટલી થાય? 1/4, 1/2 અને 1/4. તો x ની જુદી જુદી કિંમતો છે એ ધારણ કરી શકે. હવે જો ઘણી વખત જે છાપ છે શૂન્ય હોય તો એના જે પરિણામ છે ટોટલ આપણે એના પરિણામ 4 મળે છે આ 4 પરિણામ. હવે ઘણી વખત છાપ ન આવે, 4 પરિણામ તો ઉપર આવશે જ. હવે છાપ ન મળે અથવા તો છાપ મળે અથવા તો ન મળે. હવે અહીંયા કને શું થશે? જો છાપ મળે છે અથવા તો નથી મળતો, અહીંયા કને છે, અહીંયા છાપ નહીં મળે, આ ત્રણેયની અંદર છાપ આપણને એક એક મળે છે, બરાબર. તો શૂન્ય છાપ મળે તો ઈ થશે 1/4. હવે અહીંયા 1 મળે છે તો 1 કેટલી વખત મળશે? 2 વખત. તો 2/4 થાય એટલે ઈ કહેવાશે 1/2. પછી 2 કેટલી વખત મળે છે? તો અહીંયા કને 1 વખત મળશે, તો ઈ શું કહેવાશે? 1/4. અને અહીંયા કને શૂન્ય નથી મળતું, ઈ પણ કેટલી વખત મળે છે? 1 વખત, બરાબર. શૂન્ય નથી મળતા એટલે 1/4 એ રીતે. તો 1/4 એ રીતે. અહીંયા કને 2 વખત આપણને મળશે એટલે 2/4 થાય તો 1/2 એ રીતે આવશે. અને અહીંયા 2 વખત મળે તો 2 છે તો એ કેટલા મળશે? 1 વખત મળશે. તો 1/4 એ રીતે ટોટલ થશે 1. હવે સંભાવના ઘનત્વ વિધેયની વ્યાખ્યા કે જો કોઈ યથાર્થ ચલ x ની કિંમતો જુદી જુદી x1, x2, x3, xn સાથે સંભાવના વિતરણ px, px2 અને pxn સાથે સંકળાયેલી હોય તો એ ગુણધર્મ ધરાવશે. અહીંયા કને ખાસ આ વસ્તુ કે pxi greater than equal to 0 એટલે કે દરેક સંભાવના અનઋણ હશે, કોઈ ઋણમાં નહીં આવે. અને સિગ્મા pxi બરાબર 1 એટલે કે કુલ સંભાવના પણ કેટલી થશે? 1 થશે, બરાબર. આ ખાસ મહત્વનું છે. હવે જો વિધેય px ને યથાર્થ ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે અને એને pxi કિંમતોને યથાર્થ ચલ x નું સંભાવના વિતરણ કહેવામાં આવે છે, બરાબર. કે યથાર્થ ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. આ જે px ની વાત છે. અને pxi ની કિંમતો યથાર્થ ચલ x નું સંભાવના વિતરણ કરે છે. આમ સંભાવના માટે px ની કોઈ પણ કિંમત ઋણ પણ નહીં શકે અને સરવાળો પણ કેટલો થવો જોઈએ? 1 છે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે પાસા પરનો જે આંક છે એ 1 થી 6 વચ્ચે હોઈ શકે, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. તો એની સંભાવના કેટલી હોઈ શકે? જો 1 છે એ પણ 1 વખત આવે, ટોટલ પરિણામ 6 થશે, બરાબર. ટોટલ પરિણામ કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6. હવે 1 છે એ 1 વખત આવશે એટલે 1/6. 2 છે 1 વખત આવે એટલે 1/6 એ રીતે બધામાં, બરાબર. અને ટોટલ સરવાળો થશે 1. હવે અસતત ચલની ગાણિતીય અપેક્ષા. યથાર્થ ચલ x ની અપેક્ષિત કિંમતો એટલે કે યથાર્થ ચલની સરેરાશ કિંમત. જો કોઈ એક યથાર્થ અસતત ચલ x ની જુદી જુદી કિંમતો એટલે x1, x2, x3, xn સાથે સંભાવના વિતરણ અનુક્રમે px1, px2 અને px3, pxn સાથે સંકળાયેલી હોય તો ચલ x ની અપેક્ષિત કિંમતોની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. હવે અહીંયા કને તમે જુઓ તો px એટલે કે x1 ગુણ્યા pxi. હવે જો કઈ રીતના થઈ શકે? તો અહીંયા જે તમને xi આપેલું છે ને px, આ બંનેનો શું થાય? ગુણાકાર, બરાબર. 1 અને 1 ગુણ્યા 1/6 નો ગુણાકાર એટલે આ વસ્તુ અહીંયા બતાવેલી છે. બધાનો સરવાળો છેદમાં શું કહેવાશે? xi ગુણ્યા pxi, સિગ્મા xi ગુણ્યા pxi. હવે x ની અપેક્ષિત કિંમત એટલે કે x નો મધ્યક છે જેને આપણે મ્યુ વડે દર્શાવશું, બરાબર. મ્યુ વડે દર્શાવીએ છીએ. તો આ એક વસ્તુ નોંધવા જેવી છે. એક આ વસ્તુ નોંધી લેજો, અહીંયા પણ આ નોંધી લેવાની છે. અને આ ઘટત્વ વિધેય છે એ પણ એક વખત નોંધી લેજો. અને મધ્યક એટલે કે x બાર થશે, બરાબર. એ પણ એક ખાસ મધ્યક એટલે x બાર. હવે કેટલાક આપણને અપેક્ષિત કિંમતોના કેટલાક ગુણધર્મ આપેલા છે. તો અચલ સંખ્યાની અપેક્ષિત કિંમત અચલ સંખ્યા એટલે કે સિગ્મા k બરાબર k થાય. કે અચલ હોય તો સિગ્મા kx બરાબર k સિગ્મા કૌંસની અંદર x આવશે. પછી અહીંયા કને
એક્સ પ્લસ બી બરાબર એ સિગ્મા એક્સ પ્લસ બી થશે. બરાબર. તો આ જે છે ને એ બધા જ એના ગુણધર્મ, એટલે કે ગાણિતિક સ્કેલ પર સ્વતંત્રતા નથી. એક્સ અને વાય યથાર્થ ચલ હોય તો એક્સ પ્લસ વાય એક્સ અને વાય બરાબર બે અલગ અલગ રીતે થશે. સ્વતંત્ર ચલ હશે, જો બે યથાર્થ ચલ હોય તો સરવાળો, સ્વતંત્ર ચલ હોય તો અહીંયા ગુણાકાર થશે. અને ગાણિતિક અપેક્ષાનો ગુણાકાર જેટલો સિગ્મા એક્સ અને અહીંયા કારણે મ્યુ, તો મ્યુ માઇનસ મ્યુ એટલે કે 0. અને આ શું છે એ પણ એનું વિધેય હોઈ શકે. ઓકે. અને મધ્યકમાંથી લીધેલા વિચલોની અપેક્ષા શૂન્ય થાય છે. તો ખાસ આ ગુણધર્મો પણ એક વખત જોઈ લેજો. અહીંયા જો તમારે એક તો આ યાદ એક એવું હોય ને તો એક વખત એને બધાને લખી લેવાના છે બુકની અંદર કે સરવાળાની અપેક્ષા સરવાળા બરાબર થાય છે યથાર્થ ચલોના સરળ અપેક્ષા સરવાળા, જે તમને મેં પહેલા વાત કરી. સ્વતંત્ર હોય તો ગુણાકાર આધારિત થાય અને પછી આ બને. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર છે કે એક અનભિન્નિત પાસાને ઉછાળવામાં આવે તો પાસા ઉપર મળતા આંકની ગાણિતિક અપેક્ષાને શોધવાની છે. તો પાસા ઉપર ની જે સંખ્યા છે તો અહીંયા એક્સઆઈ જેને કહેશું, એટલે 1 2 3 4 5 અને 6. અને સંભાવના એની પીએક્સઆઈ, એટલે કે 1 આવે એની સંભાવના 1/6, 2 આવે એની સંભાવના પણ 1/6, કારણ કે 1 એક વખત આવશે એટલે 1/6. પછી ટોટલ પરિણામ છે ને એ 6 છે. બરાબર. 1 2 3 4 5 6 ટોટલ 6 મળે આપણને પરિણામ. હવે 1 આવે તો એની સંભાવના 1/6, 2 આવે એની સંભાવના પણ 1/6, 3 આવે એની સંભાવના પણ 1/6 છે, કારણ કે બધા એક એક વખત આવશે. 4 આવશે એની સંભાવના 1/6, 5 આવે એની સંભાવના પણ 1/6 અને 6 આવે એની સંભાવના પણ 1/6. એટલે કે આનો જે સરવાળો છે ને એ 1 થવો જોઈએ. ઓકે. હવે આ બંનેનો ગુણાકાર એટલે કે એક્સઆઈ પીએક્સઆઈ 1 × 1 × 6 એટલે 1/6, 2 × 1/6. બરાબર. 2 × 1/6 એટલે ઉપર શું થશે 2/6. 3 હશે તો એ 3/6 થશે, કારણ કે 1 સાથે 3 નો ગુણાકાર એટલે કે 3 જ રહેશે. 4 હશે તો 4/6, 5 5/6, 6 અને 6, એટલે કે ટોટલ સરવાળો 21/6. ઉપરના બધાનો સરવાળો કરવાનો. 2 ને 3 6, 6 ને 4 10 ને 5 15 ને 6 21. હવે એક્સઆઈ, હવે આપણે એક આ સૂત્ર છે કે એક્સઆઈ સિગ્મા એક્સ બરાબર સિગ્મા એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈ. તો અહીંયા આગળ શું કરવું પડે, આ બધાનો સરવાળો એટલે કે 21/6 એને સોલ્વ કરીએ તો 7/2 આવશે, જે આપણે આ સરવાળો મેળવ્યો એ જ વસ્તુ છે. હવે અહીંયા આગળ સૂત્રની આધારિત જુઓ ને તો હું તમને એક વસ્તુ બતાવું છું સૂત્રને આધારિત, કે ગાણિતિક અપેક્ષાની અંદર મધ્યક બરાબર અપેક્ષિત કિંમત x બાર નોંધીને લેવાનું છે. પછી મધ્યક એટલે કે સિગ્મા એક્સ તો એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈ, જેમાં આપણે હમણાં કર્યું હતું એ. પછી સિગ્મા એક્સ નો સ્ક્વેર હોય એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ગુણ્યા પીએક્સઆઈ થશે, એ આગળ દાખલાની અંદર આવશે. અને વિચરણ એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ગુણ્યા સિગ્મા એક્સ કૌંસની અંદર એનો સ્ક્વેર થશે. એટલે આ વસ્તુ છે ને એ ખાસ તમે નોંધી લેજો. બરાબર.